આજે માધવપુર મેળાનો લાસ્ટ ડે છે. અત્યારે આપણે ભાગ્યા જ્યાં ગુલાલથી રમે ને જગ્યાએ આગળ માધવપુર રાતું ખમખોર થાય. પછી અહીંથી દ્વારકા બસું તો જાય, કેટલા વાગે જાય ખબર નહીં. આગળ જોઈએ ના જઈને બધી ખબર પડે. બાકી જો અટાણે ના જ થઈ ગયા જ્યાં ગુલાલેથી રમે ને એ જગ્યાએ. તમે આવ્યા કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ભાઈ અહીં ફાયર બ્રિગેડ ઈસુઝુ, આપણે આનું કામ ગમે. આ ટ્રક આવે ઈસુઝુનો 1 નંબર. તમને આનું કામ કેવું ગમે કીજો. બાકી જોટાણ આપણી ભાગ્યા ગલીમાં એવો જઈએ આપણી ના. બાકી અહીં લસ્સીની દુકાને લસ્સી મળે એ 1 નંબર, કંઈ ન ઘટે એવી. આપણે ટ્રાય તો કરવી, ફટાણે નહીં પહેલાં વાં જઈ આવીએ. તો જો અટાણે ભાગ્યા માધવપુરની ગલીમાં જ્યાં ગુલાલે રમે ને એ જગ્યાએ. બાકી આજ ગરમી એવી છે ને એમાં અટાણે ભાઈ જિંદગી ગોટાળે છે જરા. હા આવતો રહે. તો અનબોક્સિંગ હાલે. આ કીણું મરીત કરવાને પહેલાં તારું, પહેલાં દિલપાનું હાલો ભાઈ એનું ફિક્સ થઈ ગયું. અહીં કીકોરથી આવે અહીંયા ગેટ પાસેથી આવે. સોરી મેળે હતી અટાણ નાથી નીકળેગા ક્યાં પૂગવા આવ્યા? નાથી નીકળેગા કાંઈ આ પૂગવા આવ્યા. સફેદ છે ના ના કેસરી જેવો હે. હા લેતો લેતો તણી પાનું સાકું જે જતું લઈ લ્યો. બાસકું આપું ગુલાલ તો જો દુકાનેથી બતાવી અટાણે તણી પાનું બાસકું કાપવા હાથું થઈ. હાલો ભાઈ હાલો. હા થવરો પડે. હે સન હેપી સેલિબ્રેશન, હેપી બર્થડે દિલપા. હા ને એ ગદની ઈણા જાત માલ આપણા હાથમાં નહીં હાલ હે. હા હાલ છે ના ખાલી તોડવાથી કામ છે ને વેલેનું તૂટે જાય એટલે હાલ્યું. હાથી ને તૂટી ગદની ભારી મજબૂત કહેવાય. હે કીણું છે દિલીપનું તો કાંતો તૂટે. બાકી જો મુરીદ થાય અટાણે, જો મુરીદ થાય બે મિક્સ કરી દેવાય ને. ભાઈ મુરીદ થઈ ગયું ભાઈ આપણું, થઈ ગયું છે ભાઈ મુરીદ. જો આ મુરીદ હાલે બધાયનું. પછી જો આ બધાયનું મુરીદ કરવાનું અટાણે ભલે આપણું ભેગું આગળ આણું થાય. શાંતિ રાખો બધા, બધાયનો ટાઈમ આવી અટાણે તમારો હે ભાઈ. કોઈને હક નથી થતો. અંદરો અંદરો જ હાલે બાકાજી કી બાકાજી કયો કોઈને રંગવાના બાકી નથી ને. જો આંધરો અંદિર બધા રંગાય એને રંગતો તો એનો વારો આવી ગયો. જય શ્રી કૃષ્ણ હાલ્યા કરે. જો આમાં હરખ ને થમા તો જો અન્ય બધા ભરે મીઠા એકાબીજા. માતાજી હે વાગણે પૂગે એટલી વાર આગળ માધવ માધવ જ થાય બધા આગળ જો આવે એટલી વાર હે રાહી તરમાંથી ઉભા જો કોઈ ગામનો નીકળ્યો ને તો કહો. હા ભાઈ હા ગામનો નીકળ્યો આપણી બાકાજી કે બોલ્યા ગઈ ઢટી બાટીમાં બધે કરી ગયો ગુલાલ. તમે આવ્યા કે નથી આવ્યા માધવપુર? રામભાઈ હવે અટાણે ત્યાં જરાક કપડા હારા હે, જરાક આકોર આવજો ને. હા જરાક આમ 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 છાંટ બાટ મારો. હા હાલો. તો સૌરાષ્ટ્ર ટીવીના ઓનર શ્રી રામભાઈની રંગાઈ ગયા ના. હાલો હા લાલ ઘટ્યો છે જરાક. હા આવી ગયા. તો કેવું લાગ્યું રામભાઈ તમને અમારું સ્વાગત? આનંદ ને ભગવાનના લગ્ન હોય ને આપણે એટલો આનંદ રાખવો જ પડે. જો આનંદ ન રાખીએ તો ખરેખર આપણે ભગવાનના સંતાન પણ ન કહેવાય. કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ જો લગ્ન કરીને પરણીને આવતો હોય તો એનાથી હરસ આપણે હવે આનંદ પણ કેવો હોય છે. માધવપુરની ધરતી અને માધવપુરની ધરતીને હાંચવીને બેઠો એવો કાર્યો ઠાકર જો કદાચ આપણે જે પરણીને નિજ મંદિર સુધી પધારતા હોય તો એથી વિશેષ તો આનંદ પણ શું હોય આપણે. બરોબર છે ભાઈ. હામિયા બાજુ હામિયા આકોરા પૂગવા આવ્યા. બાકી ગલીઓમાં રમઝટ જ હાલે અટાણે. અમને દેખાડીએ તમે જોવો બધા. કાંઈ રામભાઈ કામ હાલે બાકીના ભાઈ ગયા ભગવાન જો લગ્ન કરીને આવતા હોય તો એથી વિશેષ હરખ કેવો હોય. આજ તો અહીં બાન ભૂલે જાય હરખ છે ભાઈ. ને જો અહીં પૂગી ગયા તમને બતાવીએ.
બાકી હવે અમારો અવાજ ક્યાંય નહીં સંભળાય. માંથી બધા આવે ને અમે હવે આમાં જઈએ સામિયાને આમાં જાય. તમે હતા કે નહીં કોમેન્ટ કરીને કહેજો ને તમારું સબસ્ક્રાઈબ અમને આપતા જ. બાકી જ્યાં જોઈએ ને આપણે કોથળીઓ ભરેલી પડી ગુલાલની પાકીટું બધું અટાણે હાંસવી લીધું. માઇક છે પણ માઇકમાં જો ગલાલ ગયો ને તો પૂરું થઈ જાય એવા હતી થાય ને. બાકી અટાણે જો એમને મારીએ બાકી જો માધવના ફૂકણા થાય. બધા ગલાલ રંગાઈ ગયા. અમારે માઇક છે પણ એમાં કંઈકનો અવાજ અમારો નહીં આવે. માઇક બગડી જાય એવા માટે થઈને એમને એમ શૂટ હાલે તમે જરાક એક્ઝેક્ટ કરી લેજો. અત્યારે ભગવાનની જાન અહીંયા પહોંચી ગઈ અને ભગવાનની જાન અહીંયા પહોંચી ગઈ અને અબીલ ગુલાલથી એમનું સ્વાગત થાય છે. થોડેક આ ક્ષણોમાં આ જગ્યા આખી એને ભાઈ આ જગ્યા ગુલાલ હશે આખી જગ્યા. તમે આવ્યા હતા અહીંયા ત્યારે કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીની જાન અહીંયા પહોંચી ગઈ ને થોડાક જ સમયમાં આ આખું ગ્રાઉન્ડ ગુલાલ હશે. અને માધવપુરની આખી ગલીઓનો ગુલાલ ત્યારે જ હશે જ્યારે ચોમાસામાં વરસાદ આવશે ને ત્યારે ત્યાં સુધી આ ગુલાલ જાય નહીં. કેમ કે આટલો અહીંયા ગુલાલ ઉડે ભગવાનના મરે અહીંયાથી હરખ ઉમરા મુક્તિ પડે એ રીતનું આપણે કહી શકીએ. અહીંયા ગુલાલ જ ઉડે. અહીંયા ભાઈ ગુલાલ થઈ ગયા કંઈ ન ઘટે ભાઈ માધવની જાન અહીંયા પહોંચવા આવીને અમે બધા ગુલાલ થઈ ગયા. તમે અહીંયા આવો ને તો તમને ખબર પડે અનુભવ અમે તમને એના કહીએ ને આટલું ઓછું. બાકી અહીંનો અનુભવ માણવા તો તમારે અહીંયા જ આવવું પડે. જેમ જેમ ભગવાનને પહોંચવાનો ટાઈમ થતો જાય ને એમ પબ્લિક પણ વધતી જાય. અહીંયા જો બોટલમાં પાણી ભરે ને હાલે છે કાન કરવાના છે ગલાલને બધું કરે. બાકી જો પબ્લિક એટલે બધી ઉઠીને બધી ચડે ગઈ. બાકી અહીં અમારે સેલિબ્રિટી વિભાગ બતાવી મહેશ કાઠીને અમારા રામભાઈ ને સૌરાષ્ટ્ર ન્યૂઝવાળા સૌરાષ્ટ્ર ટીવી હોય છે. બાકી જો અહીંયા હાલે ગુલાલ પાણીમાં ભરે બકડાટી બોલાવવાનું કામ હાલે બકડા જીકી. બાકી જો ભગવાનને આવવાનો ટાઈમ થતો જાય છે પબ્લિક એમને એમ વધતી જાય. અહીંયા વાત જોઈએ ભગવાનને આવવાનો ટાઈમ થતો પણ પબ્લિક અહીંયા વધતી જાય છે. ફૂલ વિડીયો ચાલુ રહે છે. તમારું સબસ્ક્રાઈબ અમને આપી દેજો.
બીજામાં મોટા ગાઈડલાઈન